નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. જરા કલ્પના કરો, એક એવું અંધકારમય પ્રાચીન જંગલ જ્યાં પવનની સુસવાટી સિવાય બીજો કોઈ જ અવાજ નથી, અને આ ગાઢ જંગલોની વચ્ચે કોઈ એકાકી આકૃતિ પીડાથી તડફડી રહી છે અને હજારો વર્ષોથી આમ જ ભટકી રહી છે. તેના કપાળમાંથી સતત લોહી વહી રહ્યું છે, શરીર ધીમે ધીમે સડી રહ્યું છે. આ કોઈ સામાન્ય માણસ નથી હો, આ તો મહાભારત કાળનો એક અત્યંત શક્તિશાળી યોદ્ધા છે. તો સવાલ એ થાય કે એવો તે કયો માફ ન કરી શકાય તેવો ગુનો હશે? એવો તે શું કર્યું હશે આ અમર યોદ્ધાએ કે તેને 3000 વર્ષ સુધી એકલા, રક્તસ્રાવ અને સડતી હાલતમાં ભટકવા માટે મજબૂર થવું પડ્યું? ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવી વાત છે. તો ચાલો આપણે આમાં થોડા ઊંડા ઉતરીએ અને મહાભારતના સૌથી ગહેરા અને ભેદી રહસ્યોમાંના એકની સફર શરૂ કરીએ. હવે આ 3 સહસ્રાબ્દીના એટલે કે 3000 વર્ષના શાપ અને આ અમરત્વના મૂળ વિશે વાત કરીએ. આખી વાર્તાના કેન્દ્રમાં છે અશ્વત્થામા. પણ તેના દુઃખદ પતનની વાત કરતા પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આખરે તે કોણ હતો અને તેનો જન્મ કેટલો અસાધારણ હતો. અશ્વત્થામા કોઈ જીવો તેવો યોદ્ધા ન હતો. તે રાજગુરુ દ્રોણાચાર્યનો પુત્ર હતો અને એવું માનવામાં આવે છે કે તે શિવ, યમ, કામ અને ક્રોધનો સંયુક્ત અવતાર હતો. વિચાર કરો, આ શક્તિઓનું સંયોજન કેટલું પ્રચંડ હોઈ શકે. કહેવાય છે કે જન્મ સમયે જ તેણે એક દિવ્ય ઘોડાની ગર્જના જેવો અવાજ કર્યો હતો. પણ સૌથી અગત્યની અને રસપ્રદ વાત તો એ છે કે અશ્વત્થામા જન્મ્યો ત્યારે જ તેના કપાળમાં એક દિવ્ય મણિ જડાયેલો હતો. આ મણિ કોઈ સામાન્ય ઘરેણું ન હતું. તે તેને અસાધારણ શક્તિઓ આપતો અને કોઈ પણ અસ્ત્ર-શસ્ત્ર, રોગ કે ભૂખથી તેનું રક્ષણ કરતો. અને આશ્ચર્યની વાત એ છે કે આ જ મણિ આગળ જતા તેની સૌથી મોટી સજાનું કારણ બનવાનો હતો. તો પછી એવું શું થયું કે આ દિવ્ય રક્ષણ ધરાવનાર યોદ્ધા પતન તરફ ધકેલાયો? અહીં વાત આવે છે દ્રોણાચાર્યના પતનની, જે ખરેખર બદલાની શરૂઆત હતી. કુરુક્ષેત્રનું એ મહાભયંકર યુદ્ધ જેણે અશ્વત્થામાની નૈતિકતાને સાવ છિન્ન-ભિન્ન કરી નાખી અને તેને પાગલપણાની હદે પહોંચાડી દીધો. જો આપણે યુદ્ધના અંતિમ દિવસોની ઘટનાઓ પર નજર કરીએ ને, તો 15મા દિવસે એક બહુ મોટો વળાંક આવ્યો. યુદ્ધના મેદાનમાં અશ્વત્થામાના મૃત્યુની એક ખોટી અફવા ફેલાવવામાં આવી. આ સાંભળીને તેના પિતા દ્રોણાચાર્યએ ગહેરા શોકમાં પોતાના શસ્ત્રો હેઠા મૂકી દીધા અને બરાબર એ જ ક્ષણે ધૃષ્ટદ્યુમ્ન દ્વારા તેમનો શિરચ્છેદ કરવામાં આવ્યો. પોતાના પિતાની આવી કપટપૂર્ણ હત્યા, આ ઘટનાએ અશ્વત્થામાના મનમાં ક્યારેય ન બુઝાય તેવી ક્રોધની જ્વાળા પ્રગટાવી દીધી. પછી તો 18મા દિવસે જ્યારે કૌરવો સંપૂર્ણપણે હારી ગયા અને દુર્યોધન મૃત્યુશૈયા પર પડ્યો હતો, ત્યારે તેણે આ ક્રોધે ભરાયેલા અશ્વત્થામાને સેનાપતિ બનાવી દીધો. બસ અહીંથી જ વિનાશના નવા અધ્યાયની શરૂઆત થઈ. અંધકારમાં નરસંહાર. હવે આપણી આ કથા રણ મેદાનના કોલાહલથી ખસીને એક અત્યંત ભયાનક અને શાંત જંગલ તરફ વળે છે. રાતનો ઘોર અંધકાર હતો અને એ જ અંધકારમાં એક અત્યંત ઘાતક અને અશુભ વિચારનો જન્મ થયો. બન્યું એવું કે એક વિશાળ વડના ઝાડ નીચે આરામ કરતી વખતે અશ્વત્થામાએ એક વિચિત્ર દૃશ્ય જોયું. અડધી રાત્રે એક ઘુવડ આવ્યું અને તેણે સૂતેલા કાગડાઓના સમૂહની એકદમ શાંતિથી હત્યા કરી નાખી. આ દૃશ્ય જોતાં જ તેના મનમાં એક ભયાનક, લોહી થીજવી દેવો વિચાર ઝબક્યો. તેણે નક્કી કરી લીધું કે જે રીતે આ ઘુવડે કાગડાઓને ભરૂંગમાં જ ખતમ કર્યા ને, બરાબર એવી જ રીતે તે રાત્રિના અંધકારનો ફાયદો ઉઠાવીને પાંડવોનો નાશ કરશે. અને ખરેખર એ રાત હૃદય કંપાવી દેનારી હતી. ભગવાન શિવ પાસેથી મેળવેલી દિવ્ય તલવારથી સજ્જ થઈને અશ્વત્થામા પાંડવોની છાવણીમાં ઘૂસ્યો. ત્યાં પહોંચીને તેણે સૌથી પહેલાં તો ધૃષ્ટદ્યુમ્નને પકડી લીધો અને સાવ ખુલ્લા હાથે અત્યંત નિર્દયતાથી તેને મારી નાખ્યો. વાત ત્યાં ન અટકી. ત્યારબાદ તેણે દ્રૌપદીના 5 સૂતેલા પુત્રોની ઘાતકી હત્યા કરી અને આખી છાવણીને આગ ચાપી દીધી. એક સંપૂર્ણ નરસંહાર. પણ આ અક્ષમ્ય પાપ અને ઘાતક નરસંહાર પછી પરિસ્થિતિ એકદમ વણસી ગઈ. ગુસ્સાથી લાલચોળ થયેલા પાંડવોએ અશ્વત્થામાનો પીછો કર્યો અને છેક વ્યાસમુનિના આશ્રમ સુધી પહોંચી ગયા. અહીંથી જ અંતિમ શસ્ત્રનો ઉપયોગ થાય છે. વ્યાસમુનિના આશ્રમમાં ટકરાવ તેની ચરમસીમા પર હતો. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા અશ્વત્થામાએ એક ઘાસના તણખલાને મંત્રમુગ્ધ કરી નાખ્યું અને ભયંકર બ્રહ્મશિર અસ્ત્ર છોડ્યું. તેની સામે અર્જુને પણ સ્વરક્ષણમાં એવું જ દિવ્ય અસ્ત્ર છોડ્યું. હવે 2 મહાવિનાશક શસ્ત્રો સામસામે હતા.
ઋષિ વ્યાસ અને નારદ મુનિએ બ્રહ્માંડનો વિનાશ અટકાવવા તરત જ હસ્તક્ષેપ કર્યો અને બંનેને પોતપોતાના અસ્ત્રો પાછા ખેંચવા કહ્યું. અર્જુને તો પોતાનું અસ્ત્ર પાછું ખેંચી લીધું, પરંતુ અશ્વત્થામાને એ વિદ્યા આવડતી નહોતી. અને ત્યારે જ તેણે સૌથી વિકૃત, સૌથી ભયાનક પગલું ભર્યું. અસ્ત્રને પાછો ખેંચી ન શકતા તેણે પાંડવોનો વંશ નષ્ટ કરવા માટે તેની દિશા બદલી નાખી અને ઉત્તરાના ગર્ભમાં રહેલા અજન્મા બાળક પરીક્ષિતને નિશાન બનાવ્યો. આ એક એવું કૃત્ય હતું જેણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાની બધી જ હદો વટાવી દીધી. ગર્ભમાં રહેલા એક નિર્દોષ બાળક પર થયેલા આ કાયરતાપૂર્ણ હુમલાએ કથામાં એક બહુ જ મોટો વળાંક આણ્યો. અહીં આવે છે ભગવાનનો ક્રોધ અને સંપૂર્ણ ન્યાય. ભગવાન કૃષ્ણનો સીધો હસ્તક્ષેપ થાય છે અને તેમની સર્વોચ્ચ સત્તાનો પરિચય આપણને જોવા મળે છે. અહીં સત્તા અને શક્તિનો એક સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ અશ્વત્થામા છે, જે ક્રોધ, બદલાની ભાવના અને ભૌતિક જગતના મોહમાં સાવ અંધ થઈ ચૂક્યો છે, અને બીજી તરફ છે ભગવાન કૃષ્ણ, જે સંપૂર્ણ ન્યાય અને શાશ્વત સત્તાનું પ્રતીક છે. કૃષ્ણનો ન્યાય સમય અને બ્રહ્માંડની સીમાઓને પાર કરે છે. તે સમયની જેમ જ અટકાલી ન શકાય તેવો છે. અને અશ્વત્થામાનું આ મહાપાપ ભગવાન કૃષ્ણ માટે બિલકુલ અક્ષમ્ય હતું. ત્યારબાદ શું થયું? અશ્વત્થામાએ બળજબરીપૂર્વક પોતાની શક્તિઓનું સમર્પણ કરવું પડ્યું. પણ સજા માત્ર આટલી ન હતી. તેના કપાળમાં જે દિવ્ય મણિ જન્મથી જ જડાયેલો હતો, જે તેને રક્ષણ આપતો હતો, તેને અત્યંત નિર્દયતાથી અને હિંસક રીતે કાઢી નાખવામાં આવ્યો. આ પ્રક્રિયા એટલી પીડાદાયક હતી કે તેના કપાળ પર એક એવો ઊંડો ઘા પડી ગયો જે ક્યારેય રૂઝાઈ ન શકે અને જેમાંથી અનંતકાળ સુધી સતત લોહી અને પરુ વહેતું જ રહે. અને પછી કૃષ્ણે તેને અંતિમ શાપ આપ્યો. તેમણે કહ્યું, પીડા અને વેદનાના વાતાવરણમાં ઘેરાયેલા રહીને 3000 વર્ષ સુધી પૃથ્વી પર ભટકતા રહો. આ શબ્દોનું વજન સમજો. આ કોઈ સામાન્ય મૃત્યુદંડ ન હતો. એક અમર જીવ માટે આ કદાચ સૌથી ભયાનક સજા હતી. એક એવું અસ્તિત્વ જ્યાં કોઈ તમારી નજીક ના આવી શકે, તમારું શરીર સતત સડતું હોય, માથામાંથી રક્તસ્ત્રાવ થતો હોય અને 3000 વર્ષો સુધી જંગલોમાં માત્ર ને માત્ર એકાંત અને અસહ્ય પીડા ભોગવવાની હોય. એક અનંત પડછાયો અને આ શાપનો વારસો. ચાલો જોઈએ કે આ ભયાનક સજાનો પૌરાણિક કથાઓના સંદર્ભમાં ખરેખર શું અર્થ થાય છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં ચિરંજીવી એટલે કે એવા અમર જીવોનો ઉલ્લેખ છે જેઓ વર્તમાન યુગના અંત સુધી પૃથ્વી પર જીવંત રહેવા માટે સર્જાયેલા છે. અશ્વત્થામા પણ તેમાંનો એક છે. પણ જરા વિચારો, સામાન્ય રીતે અમરત્વને એક વરદાન માનવામાં આવે છે, ખરું ને? પણ અશ્વત્થામાના કિસ્સામાં આ અમરત્વ તેની સૌથી મોટી ઝેર બની ગયું. ક્યારે મૃત્યુ ન પામવું એ જ તેની પીડાને અનંત કાળ સુધી લંબાવી ગયું. તો આ સમગ્ર ચર્ચાના અંતે એક મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. શું ખરેખર મૃત્યુ એ સૌથી મોટી સજા છે, કે પછી 3 સહસ્ત્રાબ્દી એટલે કે 3000 વર્ષ સુધી પોતાના અક્ષમ્ય પાપના બોજ અને સતત વહેતા લોહી સાથે જીવતા રહેવું એ મૃત્યુ કરતાં પણ વધુ ભયાનક છે? આ પ્રશ્ન ખરેખર આપણને ન્યાય અને કર્મ વિશે ઊંડું વિચારતા કરી મૂકે છે.